પછી અમે એક નિયંત્રણ મૂક્યું, એક સમજદારી મૂકી. અમે અમારા સંતાનો સાથે બેઠા અને સંતાનોને અમે આ શીખ આપી. એ પ્રમુખ સ્વામી મહારાજે એમના અનુભવો પરથી આ વાત કરી છે કે વિદ્યાર્થીઓને સંયમ રાખાવજો, નહીં તો એનું જીવન બરબાદ થઈ જશે. વિઝન ઓફ લાઈફમાં યુવાનો માટે પહેલી આ વાત અગત્યની છે. અને આ વાત સારા પ્રતિષ્ઠિત કુટુંબોમાં પણ પ્રવર્તે છે. આઈફોન જેને શોધ્યો, શું નામ? સ્ટીવ જોબ્સ. જેમને આઈપેડ આપ્યું, આઈપોડ આપ્યો, આઈક્લાઉડ આપ્યું. એ સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમરે હમણાં થોડાક વર્ષો પહેલા મૃત્યુ પામ્યા કેન્સરના લીધે. પછી એમના ખાસ મિત્ર નિક બિલ્ટન અને એન્ડરસન એમણે એમનું જીવન ચરિત્ર લખ્યું. જીવન ચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટસેલ્ફ ઇઝ અ બ્રાન્ડ નેમ. એ જીવન ચરિત્ર તમે વાંચજો. માતા પિતાએ પણ વાંચવું જોઈએ અને સંતાનોએ પણ વાંચવું જોઈએ કે વોટ ઇઝ અ ફેમિલી લાઈફ. સ્ટીવ જોબ્સનો એક પ્રસંગ નિક બિલ્ટન લખે છે કે એકવાર સાહજિક જ મેં સ્ટીવ જોબ્સને પૂછ્યું કે સ્ટીવ, which iPhones do your children use? તમારા છોકરા કોઈ આઈફોન યુઝ કરે છે? ત્યારે એમની દીકરીની ઉંમર લગભગ 15 વર્ષની હતી, એમના દીકરાની ઉંમર 12 વર્ષની હતી. સ્ટીવ જોબ્સે કહ્યું કે માય ચિલ્ડ્રન સો ફાર દે હેવ નોટ ટચ્ડ એન આઈફોન. આ જીવન ચરિત્રમાં લખેલું છે, હું તમને નામ સાથે આપું છું. જીવન ચરિત્રનું નામ સ્ટીવ જોબ્સ અને લેખક નિક બિલ્ટન, જે ન્યુયોર્ક ટાઈમ્સના સબ એડિટર 30 વર્ષ સુધી રહેલા, એટલે બહુ પ્રેસ્ટિજિયસ પોસ્ટ ઉપર રહેલા. નિક બિલ્ટન કે મારા હાથમાંથી ઓલમોસ્ટ પેન છૂટી ગઈ કે વોટ આર યુ ટોકિંગ સ્ટીવ? તો કે યસ ઇટ ઇઝ. એમને પૂછ્યું વાય? સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં અને મારા પત્નીએ સાથે બેસીને ખૂબ ચર્ચા કરીને નક્કી કર્યું કે ટુ વોટ એક્સટેન્ટ આપણે આપણા બાળકોને ટેકનોલોજી સાથે એક્સપોઝર આપવું જોઈએ. પછી અમે એક નિયંત્રણ મૂક્યું, એક સમજદારી મૂકી. અમે અમારા સંતાનો સાથે બેઠા અને સંતાનોને અમે આ શીખ આપી કે બેટા, આ બધી વસ્તુ તને અત્યારે ગમશે, સારી લાગશે, મજા આવશે, તારા મિત્રો પાસે પણ હશે એટલે તને લેવાનું મન થશે, પણ તારા ભવિષ્ય માટે આ વસ્તુ ખોટી છે. અત્યારે તું સારો અભ્યાસ કરી લે. તું સારો અભ્યાસ કરીને સારી પદવી પ્રાપ્ત કરીશ ને તો આવી બધી વસ્તુ તો તારા જન્મદિવસના દિવસે એમને લોકો ઘરે આપી જશે. આવી સ્ટીવ જોબ્સ અને એમના પત્નીએ નાના બાળકોને સમજાવ્યા અને એમના બાળકોએ રાજી થઈને હા પાડી, સમજીને હા પાડી. અને જ્યાં સુધી 18+, 19+ એટલે મચ્યોર એજમાં ના આવ્યા ત્યાં સુધી લોકોએ માંગ્યું પણ નહીં. તમે અહીંયા ઘણા મા બાપ બેઠા છો, તમે કોઈ દિવસ આ રીતે તમારા સંતાનો સાથે ચર્ચા કરી? કોઈ આમ માથું આમ હા નથી. હા હોય તો કદાચ 2-5% હોય તો એને ધન્યવાદ છે, અભિનંદન છે. તમે કોઈક સારી ફિલ્મ જોઈ આવ્યા છો એની ચર્ચા કરી હશે, તમે કોઈ હિલ સ્ટેશન ઉપર ફરી આવ્યા છો એની ચર્ચા કરી હશે, કદાચ કોઈ સારો આર્ટિકલ વાંચ્યો હશે, કોઈ સારી વાત જાણી હશે, તો એની પણ ઓવર ધ બ્રેકફાસ્ટ, ઓવર ધ ડિનર યુ માઇટ હેવ ટોક્ડ સમથિંગ, ડિસ્કસ્ડ. પણ આ વિઝન ઓફ લાઈફની ચર્ચા કરી કે બેટા તારી માટે શું સારું છે ને શું સારું નથી? દરેક મા બાપ ફરિયાદ કરે છે, કારણ કે અમે તો દર વર્ષે ઉનાળામાં ફેમિલી શિબિર દેશ પરદેશમાં કરતા હોઈએ. એવરી પેરેન્ટ હેઝ અ કમ્પ્લેન કે સ્વામી હવે આજકાલના છોકરા બગડી જ ગયા છે ને કંઈ માનતા જ નથી, એને કહેવાનો કોઈ અર્થ જ નથી. તું શું કામ આટલો બધો હારી જાય છે ભાઈ? આ 3 વાક્ય સાંભળવા મળશે, જોજો. તું શું કામ હારી જાય છે? તું કહેવાનું, વર્તવાનું, પ્રેમથી કહેવાનું ચાલુ રાખ ને. એટલે યુવાનો માટે આની ઉપર તમે નિયંત્રણ મૂકશો તો યાદશક્તિ પણ વધશે, પુરુષાર્થ કરવાની શ્રદ્ધા પણ વધશે અને સારી રીતે તમે આગળ પણ આવી શકશો. અને સારું એકેડેમિક ક્વોલિફિકેશન હશે તો તમને કદાચ ઘણા યુવાનોને ખ્યાલ નહીં હોય કે કઈ કક્ષાના પગાર MNCsની CEO આપે છે. MNCs જે CEOને પગાર આપે છે 10 કરોડના પણ પગાર હોય છે, વર્ષે 50 કરોડના પણ પગાર હોય છે, વર્ષે 100 કરોડના પણ પગાર હોય છે, વર્ષે 200 કરોડના પણ પગાર હોય છે. તમે અહીંયા બેઠેલા મા બાપ એવું ઈચ્છો છો કે મારો છોકરો કે દીકરી આવું સારું ભણે ને આ કક્ષાએ પહોંચે? યસ ઓર નો? તો એની માટે તમારે થોડો સમય આપવો પડે. દેટ ઇઝ વિઝન ઓફ લાઈફ.